વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો મોરબીમાં વાંકાનેરમાં ડિમોલિશનની કામગીરી, ગેરકાયદે મકાનો પર ફર્યું તંત્રનું બુલડોઝર. પાણીના નિકાલની જગ્યા પર ખડકી દેવાયા હતા મકાનો. તો 25 વારિયા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કરવામાં આવ્યું છે. ગેરકાયદે ખડકાયેલા 8 પાકા અને 6 કાચા મકાનો તોડી પડાયા છે. તો વાંકાનેર નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી છે. આગામી સમયમાં હજુ ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવશે. વાંકાનેર નગરપાલિકા દ્વારા 25 ચોરસ મીટર વાટની જગ્યાઓ ઉપર જે પાણીના નિકાલ ઉપર જે દબાણો થયા હતા 8 આસામીઓને અને નોટિસ આપી હતી અને પાણી નિકાલ ઉપર જે મકાનો હતા એ આજે પોલીસ બંદોબસ્ત સાથે ડીએસપી સાહેબ, પીઆઈ સાહેબ અને નગરપાલિકાના સ્ટાફ સાથે એ દબાણો દૂર કર્યા છે. હાલ વાવણી અને ડાંગરની રોપણીના જરૂરિયાતના સમયે જ ખાતરની ઉણપ સર્જાઈ છે. વલસાડ જિલ્લામાં ડીએપી અને યુરિયા ખાતરની અછત વર્તાઈ રહી છે. જિલ્લાના ડેપોમાં ખાતર ઉપલબ્ધ નહીં હોવાથી ડેપો પણ ખાલીખમ જોવા મળી રહ્યા છે. જરૂરિયાત સમયે જ ખાતર નહીં મળતા ખેડૂતો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. જેથી વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લામાં યુરિયા અને ડીએપી સહિત અન્ય ખાતરની અછતને લઈને રેલી યોજી હતી. આ રેલી કોંગ્રેસ કાર્યાલયથી કલેક્ટર કચેરી પહોંચી હતી, જ્યાં કલેક્ટર કચેરી સમક્ષ વિરોધ પ્રદર્શન કરી ખેડૂતોને વહેલી તકે ડીએપી અને યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ સાથે વલસાડ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જે ખેડૂતોને હાલાકી પડે છે, યુરિયા ખાતરની ઘટ છે, 20 મળતું નથી, ડીએપી મળતું નથી અને એ વરસાદના સમયમાં જ્યારે ખેડૂતોને ખાતરની અછત થતી હોય તો પાક 100% નિષ્ફળ જવાનો. મોંઘું બિયારણ લઈને ખેડૂતોએ પોતાની વાવણી કરી, માંડ કરીને ડાંગર ઉતાર્યો, જબરજસ્ત પહેલાં વરસાદ થયો એમાં નુકસાન થયું, છતાં ખેડૂતોએ આ રોપણી કરવા માટે તૈયારી કરીને ઉપરથી સરકાર એમાં દખલગીરી કરીને ખાતર આપવાની ના પાડે છે. અગર તો ખાતર આપતી નથી એના કારણે ખેડૂતોને જબરજસ્ત હાલાકી પડે છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18.